એટલે માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા ગયા અને વિષ્ણુ ભગવાન એમને મકાન બનાવેલા સરસ મજાના. તો બેનોની તો પ્રકૃતિ હોય કે રકાબી લાવ્યો હોય તો પછી ભલે કિલો ખાંડ બગડે પણ આજુબાજુમાં ભેગી કરીને દેખાડે રકાબી લાવ્યા રકાબી લાવ્યા રકાબી લાવ્યા. એ ઘર બનાવ્યું તો બધું દેખાડવા માંડ્યા કે જો એમ કેવું સુંદર મજાનું ઘર બનાવ્યું, આમાં હુવાનું ને આમાં રાંધવાનું ને અહીંયા અનાજ મૂકવાનું ને આ ફલાણું ઢીકડું ને બધું દેખાડ્યું. તમારે છોકરા મોટા થઈ ગયા, તમારે નથી કે મકાન બનાવવા? આપણા બહેરા તો સારા જ હોય પણ બીજા પંપ મારે ને ત્યાં ડખા ઉભા થાય. અને હમણાં અઠવાડિયા અમારે વંટોળિયો સેડ્યો હતો ને એ તો કલાક 2 કલાક રહીને ઓલાઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઉભા થાય છે ને એ નથી ઓલાતા એકદમ. ઘરના વંટોળિયા બાપુ છે ને અમુક અમુક તો કીધાની વાત જ નથી. ઈ પાર્વતી માએ કીધું કે હા અમે તો કઈ મકાન નું વિચાર્યું જ નથી તારું, આ તો મકાન સુંદર મજાનું બનાવ્યું તમે. અને ઘરે જઈને પછી ભોળાનાથ ને વાત કરી કે આપણે મકાન નથી બનાવવું. ભોળાનાથ વિચાર કરવા મળ્યા કે આને અત્યાર સુધી જિંદગીમાં મકાન નું યાદ જ નહોતું, આને વળી કોને કીધું? એ કે ત્યાં બેહવા ગયા હતા કે આ વિષ્ણુ ભગવાન ને કેવા સુંદર મજાના હતા. એમને નક્કી થઈ ગયું કે આ અહીંયાથી ચાર્જિંગ થયું. હા એ કે મકાન તો બનાવ્યું પણ કે આપણી પાસે પૈસા છે ને. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા જાય થોડું. એટલે કે કામ કરો, એક ભભૂતિ હું તમને આપું અને ભભૂતિ વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહો કે ભભૂતિની બારોબર થોડું હોનું આપે. એના પૈસા લઈને મકાન બનાવી ભભૂતિ આપી અને પાર્વતી માં જાય છે. એટલે પાર્વતી માં કીધું આટલી ભભૂતિ જ દે. એ કે પણ આટલી તો લઈ જાઓ પછી કઈ કરશું. વિષ્ણુ ભગવાને કીધું કે આ ભોળાનાથે આપી છે ને આના બારોબર અમને હોનું આપો. તો કે આટલું જ તે કે હા કે અત્યારે આટલું આપો ને. હવે ભોળાનાથ ની ભભૂતિ મૂકી બાપુ એ ઊંચી થાય. વિષ્ણુ ભગવાન હોનાના ઢગલા મીડ્યા કરવાના, આમ ગાડા મીડ્યા જવા ફરી ફરીને ભોળાનાથ ના ઘરે હોનાના ઢગલા થયા. ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને ઈંટો ને પાણાની શું માથાકૂટ કરી, હોનાનું જ બનાવી નાખીને કે શું હોનાનું બનાવ્યું. અને તેથી આ રાવણ છે ને હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો. વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે આ ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું? એ કહીને રાજી કરી દો, જે માગે કે જો જે માગે એ આપીશું, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે એક પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા. એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ ગયા કે બોલો ભૂદેવ શું આપું? કે પ્રભુ તમારે જે આપવું. ના ના એ કે તમે માગો એ આપું છે. કે પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ, આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતી માં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી? કે દેકારો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરાય, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માએ વિચાર કરવા માંડ્યા ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ મેં માંડ મકાન બનાવરાયું ને તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં. પણ ઈ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું. આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો બેટા આવું છે. કારણ કે એ જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માન બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી નહીં, તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિનું જ તમારી પાસે રહે. અનીતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો.